વાવથરાદમાં ઈંધણની અછતથી ખેડૂતોની મુશ્કેલી વધી. ખેડૂતોની હાલાકી મુદ્દે રાષ્ટ્રીય કિસાન સંઘના પ્રદેશ મહામંત્રીનું નિવેદન સામે આવ્યું છે. સરકારના દાવા સામે હકીકત તદ્દન અલગ હોવાનો આક્ષેપ કર્યો. પેટ્રોલ પંપ પર 10 થી 20 લીટર પણ ડીઝલ ન મળતું હોવાનો આરોપ છે. પેટ્રોલ પંપ પર ડીઝલ નથી ના બોર્ડ લાગતા ખેડૂતોમાં રોષ. વાહનથી વાવણી સમયે જ ડીઝલની અછત સર્જાતા ખેતીકામ અટક્યા. વહેલી તકે પૂરતો ડીઝલનો જથ્થો પૂરો પાડવા ખેડૂતોની માંગ છે. કીધું કે 200 લીટર સુધી ખેડૂતોને બેરલની અંદર ડીઝલ આપવાનું, પરંતુ પરિસ્થિતિ ક્યાંક એવી છે, પંપો ઉપર 10 લીટર કે 15 લીટર કે 20 લીટર કાર્બાની અંદર ડીઝલ આપતા નથી. ખેડૂતોને અત્યારે ઘાસચારો એટલે કે બાજરીનું વાવેતર હોય, જુવારનું વાવેતર હોય, ઘરે લાવવાનું હોય, કાપણી કરવાની હોય, ટ્રેક્ટરથી ખેડાઈ કરવાની હોય, ખાતર પહેરવાનું હોય, અને આ બધી સિઝન ચાલી રહી છે. અત્યારે વાવણી કરવાની હોય આગતરી, ત્યારે ક્યાંય 5 લીટર 10 લીટર ડીઝલ નથી મળતું. અમુક જગ્યાએ પેટ્રોલ પંપ ઉપર છાંટો ડીઝલ નથી એવું કહેવામાં આવે છે. એક બાજુ સરકાર એવું કહે છે કે ભાઈ ગુજરાતની અંદર પૂરતો જથ્થો છે ને જેટલું જોઈશે એટલું ખેડૂતોને ડીઝલ મળશે. તો સાંભળ્યું તમે. એક તરફ વાવથરાદમાં ઈંધણની અછત જોવા મળી રહી છે, લોકોની લાઈન જોવા મળી રહી છે, લોકો કેરબા લઈને ડીઝલ માટે લાઈનો લગાવી રહ્યા છે. ત્યારે હવે ખેડૂતોની હાલાકી મુદ્દે રાષ્ટ્રીય કિસાન સંઘના પ્રદેશ મહામંત્રીએ નિવેદન આપ્યું છે અને કહ્યું છે કે સરકારના દાવા સામે હકીકત તદ્દન અલગ છે. પેટ્રોલ પંપ પર 10 થી 20 લીટર પણ ડીઝલ ન મળતું હોવાનો આરોપ લગાવ્યો છે. પેટ્રોલ પંપ પર ડીઝલ નથીના બોર્ડ લાગતા એક તરફ ખેડૂતોમાં પણ રોષની લાગણી છવાઈ છે.